ટેક્સ્ટબુક પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. આની થોડી ચર્ચાઓ આપણે આગલા વિડિયોમાં કરી કે અહીંયા શું વસ્તુ હોય છે, ડિબેન્ચર શું છે. એમાં સૌથી પહેલો અને કામનો એવો પોઈન્ટ ડિબેન્ચર ઉછીની મૂડી છે. ડિબેન્ચર કેવું છે? ઉછીની મૂડી, માલિકીની નથી, એક જાતની લોન છે. ડિબેન્ચર લોન છે. આપણે જે રીતે નાણાંની જરૂરિયાત હોય ને બેંકમાંથી લોન લઈએ એવી જ રીતે અહીંયા પણ ડિબેન્ચર કંપનીએ ડિબેન્ચર હોલ્ડરો પાસેથી ઉછીની લીધેલી રકમ છે અને આના બદલામાં કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ, એક ડોક્યુમેન્ટ ડિબેન્ચર હોલ્ડરોને આપશે. ડિબેન્ચર હોલ્ડરોને આપશે. એ શેના માટે હોય છે? તો કે કંપનીએ આ રકમ તમારી પાસેથી સ્વીકારી છે એવું એક કહેતું ડોક્યુમેન્ટ. હવે એમાં આપણે આજે બધા એમસીક્યુ શીખવા છે. ડિબેન્ચરના ચેપ્ટરના એમસીક્યુ. તો એમસીક્યુ આ ચેપ્ટરમાંથી એક પૂછાય છે, એક પીએસક્યુ આવે છે. ટેક્સ્ટબુક 110 નંબરનો પેજ, 110 નંબરના પેજ ઉપર જે 10 એમસીક્યુ આપેલા છે એ આપણે આજે તૈયાર કરવા છે, શીખવા છે. તમારી પાસે ટેક્સ્ટબુક સામે રાખજો, પેન્સિલ રાખજો, સમજવાની ટ્રાય કરજો. અહીંયા એમસીક્યુ નંબર 1, ડિબેન્ચર એક કંપની માટે ખાલી જગ્યા છે. ડિબેન્ચર છે એ શું છે કંપની માટે? તો એના ઓપ્શન વાંચીએ. મૂડી છે, લેણું છે, દેવું છે કે મિલકત છે. તો મૂડી તો ન જ કહી શકાય, લેણું એટલે આપણે કોઈ પાસે લેવાના નથી, દેવું અને મિલકત પણ નથી. તો ઓપ્શનમાં વધ્યું દેવું. એટલે હું પહેલેથી આ ચેપ્ટર શરૂઆત કરી ત્યારથી કહેતો આવું છું કે ડિબેન્ચર ઉછીની મૂડી છે, દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે. ડિબેન્ચર દેવું છે. એક આ. બીજું એમસીક્યુ નંબર 2, ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેના ડિબેન્ચર ઉપર ખાલી જગ્યા આપે છે. તો 4 ઓપ્શન છે: ડિવિડન્ડ, વ્યાજ, નફામાં ભાગ, વ્યાજ અને ડિવિડન્ડ બંને. તો જો જે પેલા ઓપ્શન છે એમાં ફરીથી એમાં ચેક કરી દઈએ. તો ડિવિડન્ડ શેની ઉપર મળે? શેર ઉપર. ડિબેન્ચર પર ના એકાનો ડિવિડન્ડ ગયું. બીજું વ્યાજ, એને હમણાં બાકી રાખી. નફામાં ભાગ, તો ડિબેન્ચર ઉછીની મૂડી છે, ભાગીદાર નથી, ધંધાના પેઢીમાં ભાગીદાર નથી, એટલે નફામાંથી એને પણ ભાગ ન મળે. બીજું તો છેલ્લો હોય તો વ્યાજ અને ડિવિડન્ડ. વ્યાજ અને ડિવિડન્ડ બે તો કોઈને ન મળે, કોઈને પણ નહીં, શેર હોલ્ડરોને પણ નહીં, ડિબેન્ચર હોલ્ડરોને પણ નહીં. એટલે અહીંયા શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે છે અને ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ મળે છે. જેવી રીતે આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકેલા હોય અને વ્યાજ મળે, એવી જ રીતે ડિબેન્ચર પર પણ આપણને વ્યાજ મળતું રહે છે. એકા. હવે એના પછી ક્વેશ્ચન નંબર 3, ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો ડિબેન્ચર બહાર પાડવા અને વટાવ 100 રૂપિયાની કિંમતનો ડિબેન્ચર હોય, એ કંપની 90 લેખે, 95 લેખે, 98 લેખે, આ કોઈ પણ રકમથી બહાર પાડી શકે. આ વટાવ કહેવાય. અહીંયા 10 રૂપિયા વટાવ, અહીંયા 5, આ 2, આ વટાવ. એટલે મૂળ રકમથી આ એની દાર્શનિક કિંમત કહેવાય, મૂળ કિંમત. મૂળ કિંમતથી ઓછી કિંમતમાં જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે ડિબેન્ચર જ્યારે ઓછી કિંમતથી બહાર પાડવામાં આવે ત્યારે એ રકમને વટાવ કહેવામાં આવે છે. ધારો કે અહીંયા 90 રૂપિયામાં બહાર પાડ્યો તો 10% વટાવ, 5% વટાવ, 2%. આના માટેની કોઈ જોગવાઈ નથી. ડિબેન્ચર બહાર પાડવા માટેની કોઈ એવો નિયમ નથી કે આટલા ટકા જ વટાવ આપી શકે. તો એના માટેનો નિયમ શું અને કોણ
તો નિયમ એવો છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે જે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની જે પેનલ હોય છે, ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય, બીજા ડિરેક્ટર્સ બધા હોય, આ લોકો એની બોર્ડ ઓફ મીટિંગ જ્યારે કરે ત્યારે નક્કી કરશે કે આપણે 100 રૂપિયાનો ડિબેન્ચર જ્યારે બહાર પાડવો છે તે આના બદલામાં આપણે 100 ની બદલે કેટલા લેવા છે, 90, 95, 98, આનાથી વધારે પણ હોઈ શકે, 100 થી વધારે. એટલે જો વટાવ આપવો છે કેટલો આપવો છે, આના માટે ગવર્નમેન્ટે કોઈ ગાઈડલાઈન આપેલી નથી, પણ શું છે, બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરે એટલો વટાવ મેક્સિમમ આપી શકશે. આનો આન્સર છે સી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. 4 ક્વેશ્ચન નંબર 4 કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપની પાકા સરવૈયામાં આવી રકમ કયા હેડિંગ નીચે દર્શાવશે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો જો તમે એક અત્યારે અકાઉન્ટમાં અકાઉન્ટ પાર્ટ 2 માં કંપનીના વાર્ષિક હિસાબો આઉટ ચેપ્ટર જે પારસ સર ચલાવે છે આપણા, એ કંપનીના વાર્ષિક હિસાબોમાં પાકા સરવૈયાનું એક ફોર્મેટ તમારી પાસે તૈયાર કરાવડાવેલું હશે નમૂનોમાં. એમાં કોઈ પણ વિગત આડાવડી નથી ચાલતી. આડાવડી એટલે જે પહેલું હેડ હોય છે એ પહેલું જ આવવું જોઈએ, ત્રીજું ન ચાલે. ત્રીજું આવતું હોય એ પહેલું કરી નાખે, બીજું કરી નાખે, એવું નથી ચાલતું. આવી રીતે હેડ વાઇઝ કંપનીનું પાકું સરવૈયું હોય છે. ટૂંકમાં કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ મુજબ. હવે અહીંયા આ જે આપણે ડિબેન્ચરનો પ્રશ્ન પૂછ્યો તો કે ડિબેન્ચર એ ક્યાંક પાકા સરવૈયામાં દર્શાવવાના જ થાય, તો કે ક્યાં દર્શાવશે? તો સૌથી પહેલા એના ઓપ્શન વાંચીએ કે ડિબેન્ચર પાકા સરવૈયામાં ક્યાં, તો કે પહેલું બિનચાલુ દેવા, બીજું શેર મૂડી અને અનામત, ત્રીજું ચાલુ દેવા, ચોથું રોકાણ. તો આપણા ચારમાંથી બે આન્સર તો એવા છે કે જે પહેલેથી જ રિજેક્ટ થઈ જાય કે આવી જ ન શકે. એવા બે કયા? તો કે શેર મૂડી તો છે જ નહીં ડિબેન્ચર. શેર મૂડી માલિકીની મૂડી છે, ડિબેન્ચર ઊંચીની મૂડી છે. એટલે બેમાં તો તફાવત આવે છે. પછી બીજું રોકાણ, ડિબેન્ચર રોકાણ નથી, એ તો આપણે ઊંચીના પૈસા લીધા. રોકાણ કોને કહેવાય? આપણે મકાન લીધું હોય, બેંકમાં મૂક્યા હોય, કોઈ પણ બીજી કંપનીના શેર લીધા હોય તો રોકાણ કહેવાય. તો ડિબેન્ચર તો ઊંચીની મૂડી છે એટલે બેવું છે. એટલે આ બે ઓપ્શન નીકળી ગયા. હવે બધા બે કયા બે? તો એક ચાલુ દેવા, એક બિનચાલુ દેવા. હવે ચાલુ અને બિનચાલુ આ વસ્તુ શું છે? જો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ચાલુ દેવા શું છે અને બિનચાલુ દેવા શું છે. જે દેવા અને મિલકતના પણ હોઈ શકે, ચાલુ મિલકત અને બિનચાલુ. આઈ થિંક તમે કંપનીના વાર્ષિક હિસાબ વખતે પારસ સર આ માટે થોડી ચર્ચા કરેલી હશે. તો અકાઉન્ટમાં અમુક શબ્દો એવા હોય છે જે અકાઉન્ટમાં બેઝ હોય છે, એ તમારી પાસે આનું નોલેજ હોવું જ જોઈએ. મેં એવો શબ્દ વાપર્યો કે આનું નોલેજ એ તમને ક્યાંથી મળે? એ 11મું અને 12મું ધોરણ. 11મા ધોરણમાં સૌથી વધારે, અને ત્યાં પણ રહી ગયા હોય કોઈ શબ્દ તો એ 12મા ધોરણમાં. એમાંથી જ એવા કામના એવા બે શબ્દો, ચાલુ, બિનચાલુ. ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, ચાલુ દેવા, બિનચાલુ દેવા. આવું મિલકત અને દેવાના બે હોઈ શકે. હવે ચાલુ અને બિનચાલુ આ બે શબ્દ આપણે સમજવા છે અત્યારે. કે ચાલુ કોને કહી શકાય અને બિનચાલુ કોને કહી શકાય? તો કે જે દેવા લાંબા ગાળાના હોય, લાંબા ગાળાના એટલે સમય મર્યાદામાં લાંબા ગાળા. એવી કઈ સમય મર્યાદા નક્કી કરેલી છે? 1 વર્ષ. 1 વર્ષ પછી કોઈકને પૈસા ચૂકવવાના હોય તો એને લાંબા ગાળા માટે કે બિનચાલુમાં ગણવાના. અને 1 વર્ષની અંદર કોઈ રકમ ચૂકવવાની હોય, 1 વર્ષની અંદર, ધારો કે 6 માસ પછી આપણે કોઈને પૈસા ચૂકવવાના છે તો આને ચાલુ દેવામાં ગણતરી કરાય. હવે આવા અમુક મિલકતો અને દેવાઓના નામ છે, હું તમને આપું છું એક્ઝામ્પલ. ધારો કે રોકડ શિલ્લક. રોકડ શિલ્લક શું વસ્તુ છે? રોજે રોજ રોકડ શિલ્લકમાં રોજ ફેરફાર થાય. ઇવન અઠવાડિયે, ઇવન મહિને તો થતી જ હશે ને રોકડ શિલ્લકમાં કંઈક તો ફેરફાર થાય. ધારો કે કોઈ એમ કહે કે
કે 2-4 મહિનામાં કોઈ પણ 1 રૂપિયાની પણ આવક નથી એટલે રોકડ આવી નહીં, પણ જાવક તો હશે ને. ધારો કે કાંઈ ન હોય તમે સેલેરી આપતા હશો કર્મચારીને, કાંઈ નહીં હોય તો તમે પરચુરણ ખર્ચ કરતા હશો, ચા પાણીના ખર્ચના થશે, લાઇટ બિલના ખર્ચ થશે, એટલે રોકડ સિલકમાં શોર્ટ ટાઈમમાં ફેરફાર થાય. એટલે રોકડ સિલક કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત. દેવાદાર, દેવાદારને શું કામ ચાલુ મિલકતમાં લઈ શકાય? તો કે એ એવી રકમ છે કે 2-4-6 મહિનામાં દેવાદાર એટલે આપણે જેની પાસેથી પૈસા લેવાના છે એવી વ્યક્તિઓ, આપણે લેવાના છે એવી વ્યક્તિ, આપણે જેની પાસેથી લેવાના છે આપણે એમ નહીં કે 2-5 વર્ષ પછી આપજે, 2-5 મહિનામાં આપી દેજે. આપણે એવો શબ્દ વાપરશું, 2-5 મહિના. ફરીથી એકવાર 1 વર્ષથી ઓછો ટાઈમ આવ્યો, 1 વર્ષથી ઓછો ટાઈમ છે એટલે ફરીથી એકવાર ચાલુમાં ગણતરી થઈ, એટલે દેવાદાર પણ ચાલુ મિલકત. હા, મિલકતોની વાત થઈ. હવે દેવાઓ, જો દેવાદાર ચાલુ મિલકતમાં ગણાતા હોય તો લેણદાર એટલે એવી વ્યક્તિ જેને આપણે પૈસા આપવાના છે, તો લેણદારને કેવા ગણવાના? તો ફરીથી એકવાર ચાલુ દેવા. શું કામ ચાલુ દેવા? કે આપણે કોઈ લેણદારને કોઈ આપણી પાસે પૈસા માંગતું હોય, આપણે એમ ન કહેવાય 10 વર્ષ પછી મળી જશે. હા, આપણે ફી ચૂકવવાની હોય તો આપણે પૈસા 2-4 મહિનામાં આપી દેશું, એમ કહેવાય કે અમારે 5-10 વર્ષ પછી ફી આપશું. આ વસ્તુ તો યોગ્ય જ નથી. એટલે આવી રકમને ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર એ ક્યારેય 1 વર્ષ માટે કંપની નથી બહાર પાડતી. હાલો 1 વર્ષ નાણાંની જરૂરિયાત છે, ડિબેન્ચર બહાર પાડી દઈએ, એવું નહીં બને. શું કામ? એમાં ઘણો બધો ખર્ચ થતો, એટલે 1 વર્ષ માટે આ કોઈ પ્રોસેસ નહીં કરે. તો ડિબેન્ચર શું છે? તો કે લાંબા ગાળા માટેના દેવા. લાંબા ગાળાના શબ્દ આવ્યો એટલે એને બિન ચાલુમાં ગણતરી કરવાની. ચાલુ, બિન ચાલુ. એટલે ચાલુમાં કોને ગણાવી શકાય? આ ટૂંકા ગાળાના અને આ લાંબા ગાળાના. એટલે ટૂંકા ગાળાના દેવા હોય એને ચાલુ કહેવાય, લાંબા ગાળાના હોય એને બિન ચાલુ. એટલે આપણા જે ડિબેન્ચરો છે એ લાંબા ગાળાના છે, તેથી એને બિન ચાલુ કહી શકાશે. એકા. હવે આના પછી ત્યાં ટીક કરી લેજો, એ બિન ચાલુ દેવા. હવે 5 ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે જેવી રીતે વટાવ હોય કે હમણાં સીધો આ વટાવ, એવી રીતે ક્યારેક એવું પણ બને કે ડિબેન્ચર એની મૂળ કિંમતથી વધારેમાં બહાર પાડે. આ વસ્તુ આપણે શેર મૂડીના ચેપ્ટરમાં શીખી ગયા છે કે 10 રૂપિયાનો શેર 50 માં બહાર પાડે, 40 માં બહાર પાડે, 45 માં બહાર પાડે, 80 માં બહાર પાડે. તો 10 પ્લસ જેટલી રકમ હોય એને પ્રીમિયમ કહેવાય. એવી રીતે અહીંયા ડિબેન્ચરમાં 100 રૂપિયાનો ડિબેન્ચર હોય, એ બોર્ડ ઉપર આપણને દેખાય છે કે 105 માં, 110 માં, 120 માં આમ અલગ અલગ રકમમાં બહાર પાડે છે. તેમાં જે પેલા 105 વાળામાં 5 રૂપિયા પ્રીમિયમ થયું, 110 માં 10 રૂપિયા પ્રીમિયમ થયું, 120 માં 20 પ્રીમિયમ. એટલે આ જે 3 પ્રીમિયમની રકમ થઈ વધારાની, આ પ્રીમિયમ કયા ખાતે લઈ જવું એવો પ્રશ્ન અહીંયા છે. આપણે આ ઓલરેડી શેર મૂડીમાં શીખી જ ગયા છે. આ રકમ કયા ખાતે ત્યાં લઈ જતા? જામીનગીરી પ્રીમિયમ ખાતે. અહીંયા પણ એ જ આન્સર જોવો જોઈએ. એક શબ્દ ઉમેરાઈ ગયો અનામત. આપણે ત્યારે શેર મૂડીમાં આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ ખાતે લખતા હતા. એની બદલે અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત એવો શબ્દ આપેલો છે. એ ખાતે જમા લખશો. આન્સર છે સી. તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ શું છે? આ પ્રીમિયમની રકમ છે વધારે. આ કંપની માટે શું છે? ફરીથી એકવાર તમને જ્યારે 4 ઓપ્શન આપેલા હોય છે ત્યારે 4 માંથી 2 તો એવા હશે કે ખરેખર એમાં આપણે કન્ફ્યુઝન ન હોવું જોઈએ કે આન્સર સાચો હશે કે ખોટા હશે. તેમાંથી 2 નીકળી જાય. જો આપણે કયા 2? તો કે પ્રીમિયમ આપણા માટે નફો છે, એટલે નુકસાનવાળા 2 શબ્દ નીકળી ગયા. હવે ભાઈ તો ક અને ડ, જેમાં એકમાં મહેસૂલી શબ્દ આવે છે
એમાં મૂડી શબ્દ આવે છે. નફો તો છે પણ મહેસૂલી અથવા મૂડી. મહેસૂલી કોને કહેવાય અને મૂડી કોને કહેવાય? ફરીથી એવા કામના બે શબ્દ મેં હમણાં યાદ લઈ લીધું તમને કે મૂડી અને મહેસૂલી. જેવી રીતે ચાલુ અને બિનચાલુ શબ્દ શીખવા આપણા માટે અગત્યના છે, એવી રીતે મહેસૂલી અને મૂડી શબ્દ શીખવા ફરજિયાત છે. શું મહેસૂલી અને મૂડીમાં શું તફાવત? જે ખર્ચ અથવા આવક વારંવાર થતી હોય, ધારો કે પગારનો ખર્ચ વારંવાર થતો હોય, મહિનામાં થતો હોય, 2 મહિને થતો હોય અથવા 3 મહિને થતો હોય. પરચુરણ ખર્ચ, લાઇટ બિલ, આ બધા ખર્ચાઓ જે છે એ વારંવાર એટલે કે એક વર્ષમાં ઘણી બધી વાર થાય છે. જ્યારે ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું થાય એ વર્ષે એકવાર હોય છે. ડિબેન્ચર પાછા આપવાના વર્ષે નથી હોતા, 2-5 વર્ષની મુદતના હોય ત્યારે હોય છે. એટલે ટૂંકા ટાઈમ માટેની જે ખર્ચ કે આવકની વિગત હોય, ટૂંકા ટાઈમ માટેની એને મહેસૂલી કહેવાય. લાંબા ટાઈમ માટેની હોય એને મૂડી કહેવાય. એટલે જે ટૂંકા ટાઈમ માટેની વિગત છે એ બધાને મહેસૂલી કહેવાશે અને જે લાંબા ટાઈમની વિગત છે એને મૂડી કહેવાશે. મહેસૂલી અને મૂડી. હવે આપણા માટે શબ્દ બે મહેસૂલી નફો અને મૂડી નફો. ડિબેન્ચર પ્રીમિયમની રકમ શું છે તો કે ટૂંકા ટાઈમ માટે નથી, એ લાંબા ટાઈમની વિગત છે. ડિબેન્ચર જ આખા લાંબા ટાઈમ માટેના છે, તેથી એને મૂડી નફો કહેવાશે. અને છઠ્ઠો MCQ માં આન્સર ડ મૂડી નફો. હવે સામેના પેજ પર 111 નંબરના પેજ પર પૂછે ક્વેશ્ચન નંબર 7. જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે કે તે રકમ કયા ખાતે જમા કરવામાં આવે છે? થોડોક વિચિત્ર ક્વેશ્ચન આપણા માટે. દાખલામાં આ વસ્તુ આવવાની જ છે, છતાં અત્યારે એકવાર આપણે ચર્ચા કરી લઈએ. જ્યારે ડિબેન્ચર બહાર પાડે ને ત્યારે હપ્તાના આપણે શેર મૂડીમાં આવું શીખી ગયા કે 10 રૂપિયાનો એક શેર હોય, એમાં અરજીના 3, મંજૂરીના 4, પ્રથમ હપ્તાના 3. એવી રીતે ડિબેન્ચરમાં પણ આવું બનશે, અરજીના 30, મંજૂરીના 40, હપ્તા વખતે 30. આવું બની શકે. પણ ઓલમોસ્ટ કંપની શું કરે છે, 100 રૂપિયાનો ડિબેન્ચર એક સાથે 100 રૂપિયા મંગાવી લે છે, પછી કોઈ જાતની ઝંઝટ નહીં. કુલ એક સાથે 100 રૂપિયા જરૂર છે, મંગાવી લીધા, વાત પૂરી. પણ આપણે જ્યારે નોંધ કરશું ત્યારે આવી રકમ આ શેર મૂડી હોય ડિબેન્ચર, અરજીના હોય તો અરજી ખાતે જમા લખતા, મંજૂરીના હોય મંજૂરી ખાતે જમા લખતા, અને આ પ્રથમ હપ્તા કે આખરી હપ્તા ખાતે લખતા. આવી રીતે રકમ દર્શાવતા હતા. પણ એક સાથે 100 હોય તો કે અરજીના એકના જ છે, બધી રકમ અરજી વખતે જ મંગાવી લીધી, મંજૂરી નહીં, હપ્તો નહીં, તો આ રકમ કયા ખાતે લખવી? તો અરજી અને મંજૂરી આ બે શબ્દ તો આવવા જ જોઈએ, હપ્તો નો આવે કાંઈ. એટલે જે રકમ છે એ 100 રૂપિયા શેની છે તો અરજીની છે, મંજૂરીની પણ છે. એટલે અરજી અને મંજૂરી બે એક સાથે દર્શાવી શકાય છે. એટલે ત્યાં અરજી સાથે જ પૂરેપૂરી રકમ મંગાવતા હોવાથી એમાં આન્સર છે તો અરજી ખાતે તો એ પણ ન ગણાવી શકાય, તો મંજૂરી એ પણ નહીં, અને ડિબેન્ચર હોલ્ડર્સ એ તો શબ્દ આવે જ નહીં. એટલે વૈધું બ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બી. હવે 8મો અને 9 આપણે MCQ ના શબ્દ ઓલમોસ્ટ સરખા, એક શબ્દનો ખાલી ફેરફાર કરેલો છે કે ડિબેન્ચરના નાણાં જ્યારે પરત કરવાના હોય ત્યારે જો મૂડીમાંથી પરત કરવાના હોય તો શું, અને નફામાંથી પરત કરવાના હોય તો શું. આ 8માં આ 9માં આવા શબ્દ આપેલા છે. વાંચીએ હવે 8માં. તો કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના કેટલા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાના હોય છે? કેટલા ટકા રકમ પરત અનામત ખાતે લઈ જવાની? તો જ્યારે મૂડી હોય અને જ્યારે નફો હોય, નફામાં નફો શબ્દ આવ્યો છે મૂડી,
એમસીક્યુ સૌથી વધારે પૂછાય. ત્યારે મૂડીમાંથી પરત કરવાના હોય ત્યારે 25% અનામત ખાતે લઈ જવા અને નફામાંથી હોય ત્યારે 100% અનામત ખાતે લઈ જવાના હોય છે. એટલે 8 નો આન્સર 25% અને 9 નો આન્સર 100%. આવી રીતે ધ્યાનમાં રાખવાનું છે. હવે છેલ્લો 10મો કંપનીના નિયમો 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31 માર્ચના રોજ જે ડિબેન્ચર પરત કરવાના હોય તે કુલ દર્શની કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. ધારો કે કંપનીએ એવું કીધું હોય કે 31 માર્ચ 2025 આ તારીખે અમે ડિબેન્ચરના 5 લાખ પરત કરશું. આવું આપેલું હોય કે 5 લાખ પરત કરશું 31/3/2025 ના રોજ. તો આ 5 લાખના કેટલા ટકા એટલે કે આ વર્ષની શરૂઆત થાય ને એ 30/4 એટલે કે 1/4/2024 ના રોજ આની શરૂઆત થઈ હોય. આ વર્ષની શરૂઆત છે આ અંત છે. આના એક માસ દરમિયાન એટલે કે 30/4/24 સુધીમાં એને 15% રકમ આનો આન્સર પૂછે તો 15% રકમ એને શરૂઆતમાં રોકાણ કરવી પડશે કે 11 માસ પહેલા ચૂકવવાની હોય ને એના 11 માસ પહેલા તો આ તારીખે ચૂકવવાના છે. આ તારીખે તો એના 11 માસ પહેલા એટલે 30/4/24 ત્યાં સુધીમાં શું કરવું પડશે એને એમાંથી જે ચૂકવવાના હોય એના 15% રકમ ગમે ત્યાં રોકાણ કરી દેવી પડશે જેથી કરીને પારત આપતી વખતે કોઈ વધારે બર્ડન ના રહે. અહીંયા સુધી આપણા એમસીક્યુ તૈયાર ખાસ કરજો. એમસીક્યુ 2 વાર 3 વાર રીડ કરી અને પ્રોપરલી તૈયાર કરવાના છે.